નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, હું મનસુખ બારિયા સ્વાગત કરું છું તમારું અમારી ચેનલ યોજના સહાયકારી પર। મિત્રો, આજે આપણે વાત કરવાની છે શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે સરકાર દ્વારા જે સહાયો આપવામાં આવે છે તેના વિશે। જેમાં આપણે વેલાવાળા શાકભાજી માટે અડધા પાકા મંડપમાં મળતી સહાય, ટામેટા કે મરચાં જેવા શાકભાજી માટેના મંડપ માટે મળતી સહાય અને ઘનિષ્ઠ ખેતીથી વાવેલ પાક જેવા કે આંબા, જામફળ, દાડમ અને લીંબુની ખેતી માટે રોપા તથા સિંચાઈ માટે મળતી સહાયની વાત કરવાની છે। પરંતુ તેના વિશે વધુ જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકોન ઉપર પણ ક્લિક કરી દો, જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તો ચાલો મિત્રો, જાણીએ સૌથી પહેલાં વેલાવાળા શાકભાજી માટે અડધા પાકા મંડપમાં મળતી સહાય વિશે। તો HRT2 હેઠળ 80,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચ પ્રમાણે સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા ₹40,000 એ બેમાંથી જે રકમ ઓછી હોય તે પ્રતિ હેક્ટર મળવાપાત્ર થશે અને દેવી પૂજક લાભાર્થીને કુલ ખર્ચના 90% એટલે કે ₹72,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે। HRT3 અને HRT4 અંતર્ગત 80,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને કુલ ખર્ચના 75% એટલે કે ₹60,000 સુધીની પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે। જેમાં મંડપની બોર્ડર ઉપર સિમેન્ટ કે લોખંડના ટેકા, વચ્ચે લાકડા કે વાંસના ટેકા અને GI વાયરનો ઉપયોગ કરવાનો રહેશે। જેમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। હવે વાત કરીએ ટામેટા અને મરચાના ઉત્પાદન માટે કાચા મંડપમાં મળતી સહાય વિશે। HRT2 હેઠળ 52,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચ પ્રમાણે સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 50% એટલે કે 26,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે અને દેવી પૂજક ખેડૂતને કુલ ખર્ચના 90% પ્રમાણે વધુમાં વધુ 46,800 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે। HRT3 અને HRT4 હેઠળ 52,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા વધુમાં વધુ 39,000 રૂપિયા પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। જેમાં કાચા મંડપ માટે લાકડા કે વાંસના ટેકા અને GI વાયરનો ઉપયોગ કરવાનો રહેશે અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। હવે વાત કરીએ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો એટલે કે આંબા, જામફળ, દાડમ અને લીંબુ માટે મળતી સહાય વિશે। HRT3 અને HRT14 હેઠળ ટપક સિંચાઈ પદ્ધતિ માટે 1.5 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચ પ્રમાણે કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 75,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે। જે ખેડૂતોના ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિ ન હોય તેવા ખેડૂતોને 1 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચ પ્રમાણે કુલ ખર્ચના 50% અથવા ₹50,000 સહાય મળવાપાત્ર થશે। HRT2 અને HRT4 હેઠળ ટપક સિંચાઈ પદ્ધતિ માટે 1.5 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચ પ્રમાણે કુલ ખર્ચના 40% અથવા ₹60,000 સહાય મળવાપાત્ર થશે। જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિ વિનાના વિસ્તાર માટે 1 લાખ પ્રતિ હેક્ટર ખર્ચ પ્રમાણે કુલ ખર્ચના 40% અથવા વધુમાં વધુ 40,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે। આ તમામ સહાય 2 હેક્ટરની મર્યાદામાં જ મળશે અને રોપાઓની ખરીદી NHB દ્વારા નક્કી કરાયેલ નર્સરીઓમાંથી જ કરી શકાશે। ઘનિષ્ઠ ખેતી માટેની સહાય 3 હપ્તામાં મળશે, જેમાં પહેલા હપ્તામાં 60% રકમ મળશે, બીજા હપ્તામાં 20% અને ત્રીજા હપ્તામાં 20% રકમ મળશે। આ ઉપરાંત વધુ જાણકારી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર જઈને માહિતી મેળવી શકશો તથા અરજી માટેની જાણકારી માટે તમારા જિલ્લાના બાગાયતી અધિકારી શ્રીનો સંપર્ક કરવાનો રહેશે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે।